તો 1 થી 1.5 લાખ વચ્ચે લાવવાની છે. તો આ હપ્તાની ફેર છે ને એટલે એ ન આવે. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તાજા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જોઈ શકો છો ફાઇનલી આપણે છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે સમથિંગ 12 વાગી ગયા છે. તો મિત્રો અત્યારે જવું છે મારે ગામડે અને કામમાં નાની મોટી વસ્તુ ખરીદી કરવા જવું છે. અને કહેવાનો પોઈન્ટ એ છે મિત્રો કે આપણે ઘણા ટ્રાવેલિંગના વિડીયો બનાવ્યા છે, ઘણા માતાજીના ધામના વિડીયો બનાવ્યા છે. તમે આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હશો તો તમને ખ્યાલ જ હશે. પણ મિત્રો તમને પણ ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ પાસે થોડા ઘણા પૈસા હોય ને, પૈસા એટલે ક્યાંક ને ક્યાંક લેવાની વસ્તુ એને સૂઝે, એટલે મતલબમાં એને ક્યાંક ને ક્યાંક વસ્તુ લાવવું જોઈએ. તો આજે આપણે પણ એવું છે મિત્રો, આવતીકાલે એવી વસ્તુ આપણી પાસે આવવાની છે જે થોડીક સરપ્રાઈઝ પણ છે અને ક્યાંક નવી પણ છે. કારણ કે જેની પાસે ન હોય એને નવું લાગે છે, બાકી જેની પાસે હોય એને ક્યારેય નવું નથી લાગતું. એટલે કહેવાનો પોઈન્ટ એ છે મિત્રો. તો લાવી છીએ હવે કાલે જોઈશે શું હોય છે. અને અત્યારે જાઉં છું ડાયરેક્ટ નિશાકોટા અને પછી ડિટેલમાં આગળ વાતચીત કરવું. વિડીયોમાં બના રહેજો. નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં રહેજો. હું તમને છે ને મારા ફઈન ઘરે લઈ જાઉં, કારણ કે 2 દિવસથી મારા ફઈન છોકરાનો ફોન આવતો કે એને ઓલે ધાબાનું કામ હતું, મતલબ ધાબાનો સ્લેબ ભીડ્યો નતો તો ત્યાં જમણવાર ને ઘણો પ્રોગ્રામ હતો. તો આજે પાછો ફરીથી ફોન આવ્યો સવારમાં કે હાલ ભાઈ ચા પીવા. તો ચાલો આજે ફઈન ઘરે જાતાવી, ચા પાણી પીતાવી અને એમને જે સ્લેબ ભીડ્યો હોય જે ધાબા ઉપર, તો એનું કામ પણ જોતા આવીએ. એનું ઘર થોડુંક દેખાડું તમને. તો જઈએ છીએ ડાયરેક્ટ એમની વાડીઓમાં મકાન છે તો ત્યાં જઈએ. હવે મિત્રો આપણે આપણા ફઈના ઘરે જઈ રહ્યા છીએ અત્યારે. તો જોઈ શકો છો રસ્તો મિત્રો છે ને બિલકુલ ખરાબ છે, કારણ કે ચોમાસાનું વાતાવરણ છે ને તો બિલકુલ ખરાબ છે. થોડોક હમણાં જ કાદવ કીચડ વાળો આગળ આવશે, પણ બહુ દૂર છે ફઈનું ઘર. તો ચાલો જઈએ વાડી બાજુ. આવો રસ્તો તો તમે ક્યારે નહીં જોયો. આવો અમારા દરિયા કાંઠે તો તમને ખબર પડે યાર. ભાઈ લોક જોઈ લો, જે અત્યારે હું તમને એરિસામાં જે ફોન બતાવું છું ને એ જ ફોનથી હું વિડીયો પણ બનાવું છું ને એ જ ફોનથી હું વિડીયો શૂટિંગ પણ કરું છું અને એડિટિંગ પણ આમાં જ કરું છું. જસ્ટ ગાઈઝ આ જરા કોમેન્ટમાં કહી દેજો આ ફોન કેટલી પ્રાઇઝમાં હશે. ફાઇનલી મિત્રો છે ને આપણે ફઈના ઘરે પહોંચી ગયા છીએ ને જેવા જ ત્યાં પહોંચ્યા એ ભેગો વરસાદ આવવાનો શરૂઆત થઈ ગઈ, કારણ કે ચોમાસાની સિઝન છે. અને મિત્રો અત્યારે છે ને ડાયરેક્ટ હું છત ઉપર આવી ગયો છું અને રસ્તે જોઈ શકો છો આ ઉપરનો એરિયો છે આખો. ગઈકાલે જ ધાબુ ભીડ્યું છે ભાઈએ, અમારા ફઈન છોકરા એ અમારા રાજુ છે અને એ અત્યારે ગામમાં ગયેલા છે. ભાઈ આવે છે, આપણે ફોન કર્યો છે તો હવે જોઈએ છીએ. આવે પછી થોડી ઘણી વાત ડિટેલમાં કરીએ અને અહીંથી તમને નજારો ખાલી બતાવું. નજારો જોઈ શકો છો તમે. જેમ કે તમને આગળ મેં વિડીયોમાં વાત કરી હતી કે આપણે 1 લાખથી લઈને 1.5 લાખ વચ્ચે વસ્તુ લાવવાનું છે. તો શું અત્યારે વાડીએ જે વસ્તુ ઊભું છે એ હોય છે? ચાલો ઘોડો બતાવું. જોઈ શકો છો સમસમાટ તો બ્લેક કલરની જોઈ શકો છો થાર છે અને જસ્ટ ગાઈઝ આપણી વાડીએ જ અત્યારે આવેલું છે જોઈ શકો છો. અને સામે છે જોઈ શકો છો આ વાડીવાળો રસ્તો મેન છે. આ આપણી વાડી છે અને આ ખેતરની એક જટ બાજુમાં રસ્તા ઉપર જો મિત્રો થાર ઊભી છે. શું જરા મને કોમેન્ટ કરીને ગયા તો 1 થી 1.5 લાખ વચ્ચે લાવવાની છે. તો આ હશે નહીં? નો જ હોય ભાઈ, આ થોડી હોય, આપણી નથી ભાઈ. મિત્રો જોઈ શકો છો સામે પડી છે થાર અને થારના જે ઓનર છે, જે આપણા ખાસ મિત્ર છે, તો એ અત્યારે ધાર ઉપર ગયા છે એમની વાડીએ ચા પીવા. અને જસ્ટ અહીં ઊંચાકોટા આવેલા હતા તો સ્પેશિયલ આપણે ઘરે પણ અહીંયા ચા પીવા આવ્યા છે. તો ચા પણ પીસીએ અને અત્યારે બીજી વાડી ગયેલા છે ચા પીવા. તો ચા પીને પીછા પાછા અમરેલી સાઈડ રવાના થશે. અને અમારા ખાસ મિત્ર છે રેડી અને ઊંચાકોટા દર્શન કરવા આવેલા હતા. તો ચાલો એ કહે કે આપણી વાડી આવું, તો હું પણ વાડીએ છું અત્યારે. તો પૈસા આવ્યા છે તો હવે જોઈએ છીએ
કારણ કે એ આપણે સંગઠનમાંથી છે કંઈક રાજ્યના અધ્યક્ષ તરીકે છે, તો એમનો ફેસ હું તમને નહીં બતાવી શકું. મિત્રો વાડીએ થાર આવીને આપણે ફોટા ન પાડીએ એવું બકે, ચાલો તમને ફોટા દેખાડ. જોઈ શકો છો મિત્રો, એક્ઝેક્ટ આપણી વાડીની નીચે પડી છે થાર. મિત્રો અત્યારે આપણે છે ને રેતી જોવા આવ્યા છીએ, અને મેં તમને આગળ વિડીયોમાં દેખાડ્યું એમ. તો મિત્રો આપણે છે ને થોડોક ઓર્ડર દેવાનો છે રેતીનો, તો એના માટે હું ઓર્ડર દેવા આવ્યો છું. અને પહેલેથી ઓર્ડર આપેલો હતો, પણ વરસાદના કારણે ને ના સંજોગે આ બધું થઈ શકે છે. પણ સમથિંગ 10 થી 15 ફેરનો ઓર્ડર આપેલો હતો, અને વરસાદના કારણે ન આવ્યો. તો અત્યારે ફરીવાર ભાઈ પાસે આવ્યો છું ઓર્ડર દેવા. અમારી બાજુમાં જ છે, અને અમારે અહીંયા કોડામભાઈ રેતીનો અઢળક ખજાનો છે, તમે જોઈ શકો છો. અને આ રીતની રેતી છે મિત્રો. તો હવે ઓર્ડર દઈએ છીએ 10 થી 15 ફેરાના, જોઈએ છીએ કેદી આવે છે. હવે મિત્રો જોઈ શકો છો સામે પડ્યો છે ટેમ્પો, અને ટેમ્પો શું તમને લાગે છે સમથિંગ 1 થી લઈને 1.5 લાખ રૂપિયા હું આપું, અને શું કહેવાય 1 થી 1.5 લાખની વચ્ચે કોઈ સારો એવો ટેમ્પો જે આવી શકે છે. કારણ કે વિચાર એવો છે કે મિત્રો હવે આપણે ટેમ્પો ચલાવીએ, કારણ કે ગામડાના નાના નાના ફેરા હોય ને એમાંથી આ બહુ સારા પૈસા મળે છે. અને ઓલરેડી મારા કાકા પાસે પણ છે, તો વિચારી રહ્યો છું કે ટેમ્પો પણ લેવો છે. તો જોઈએ હવે શું થાય છે આગળ. મિત્રો આગળ જાય છે અલ્ટિકાની SUV XL6 સિલિન્ડર જાય છે. તો શું તમને એ લાગે કે એ હું 1.5 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપીને પછી એ લઈ લઉં? તો નહીં, એ વસ્તુ ખોટી છે બિલકુલ. શું મિત્રો તમે જસ્ટ જોઈ શકો છો, શું તમને આ લાગે છે કે 1 લાખથી લઈને 1.5 લાખની વચ્ચે આપણે કોઈ સ્પ્લેન્ડર લઈએ? નહીં ભાઈ, બિલકુલ ખોટું છે. આ પણ નથી લેવાનું. હવે જોઈએ છે આગળ. જરા મને કોમેન્ટમાં કહેજો ને કે 1 લાખથી લઈને 1.5 લાખની વચ્ચે એવું કઈ વસ્તુ આવે, જેમ કે મોટી સાઇઝમાં હોય, વસ્તુ ભલે નાનું હોય પણ મોટી બિગ સાઇઝ હોય એની વધારે પડતી મોટી હોય. એ હું તમને આન્સર આપવાનું કહું છું. જરા તમને જો ખ્યાલ હોય તો જરા મને કોમેન્ટમાં કહેજો. અને અત્યારે મિત્રો હજી હું તમને 1-2 ઉદાહરણ આપું, કારણ કે આનું છે ને પૂરું તમને આજે નામ નથી પાડવાનું, મારે આજે કાંઈ ચોખવટ પણ નથી કરવાની. અને કાલનો જે વિડીયો આવશે, કાલનો જે બ્લોગ આવશે, એની અંદર સ્પેશિયલ સરપ્રાઈઝ છે તમારા માટે પણ. કારણ કે આપણે લાવીએ તો સરપ્રાઈઝ તો આપવી જ પડે ને, કારણ કે જેની પાસે ના હોય મિત્રો તો એ વસ્તુ અલગ જ લેવલની છે. કારણ કે જેની પાસે હોય એને કદર ના હોય, જેની પાસે નથી એને કદર હોઈ શકે છે. અને પહેલી વાર છે, અલગ જ આખી ફિલિંગ છે. તો ચાલો જોઈએ. મને જરા એ પણ કહેજો કે 1 લાખથી લઈને 1.5 લાખની વચ્ચે જેટલું પણ વસ્તુ આવતું હોય ને તો એમના નામ કોમેન્ટમાં કહેજો. જેમ કે કોઈ બુલેટ છે, અથવા નવો આઈફોન છે, અથવા આઈફોનની કોઈ પણ સિરીઝ હોઈ શકે, અથવા કોઈ ન્યૂ મોબાઈલ છે જે 1 લાખથી લઈને 1.5 લાખની વચ્ચે આવતો હોય. પછી જેમ કે કોઈ 2 વ્હીલર છે, કોઈ સ્પ્લેન્ડર છે, અથવા અધર કોઈ પણ વસ્તુ તમારા સજેશનમાં જે હોય એ મને જરા કહેજો. અમે જો એક્ટિવા આવે, શું તમને એવું લાગે છે ગઈકાલે હું કે એક્ટિવા ડાઉન પેમેન્ટ આપીને 1 લાખ રૂપિયામાં જોડાવું એવું લાગે છે તમને? તમે જોઈ શકતા હશો સામે જે ઇકો પણ આવે છે. તો આપણી પાસે જૂની ઇકો હતી અને ઓલરેડી અત્યારે તો છે નહીં. તો શું તમને એ લાગે કે આપણે ફરીથી ડાઉન પેમેન્ટ 1 લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયા આપીને શું તમને એમ લાગે છે કે ઇકો પણ હું લઈ શકું? તો શક્ય છે. એક વ્હાઇટ કલરમાં અને એક પાછી બ્લેક, બીજી વ્હાઇટ કલરમાં. શું તમને એ લાગે છે કે ડાઉન પેમેન્ટમાં ઇકો લાવવું? ગાઈસ તમે જોઈ શકતા હશો મિત્રો, તમે આ જે રોડ દેખાય છે, રોડ અમારા ગામનો વિકાસ જો આ છે. જે બોરડાથી લઈને ઊંચા કોરડા સુધીનો રસ્તો છે તમામ આવો છે. અને રસ્તાનો વિકાસ હું આ સમથિંગ 3 થી 4 વર્ષ થયા ને છતાં પણ પાણીના ખબુચિયા ઠેઠ તમે બોરડાથી લઈને ઊંચા કોરડા સમથિંગ 25 થી લઈને 20 થી 25 કિલોમીટરનો એરિયો છે ને, પણ પહોંચવામાં છે ને 2 કલાક જેવો સમય વીયો જાય છે, 2 કલાક જેવો. તો જુઓ રસ્તા એક જુઓ, એની હાલત જુઓ ખાલી. એટલે જે લોકો ટુરિસ્ટમાં આવે છે તો એમને આ બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ને એ પણ ખાસ ચોમાસાની સિઝનમાં. અત્યારે વિકાસની વાત કરું છું, આ અમારા ગામનો વિકાસ છે. જુઓ રસ્તા જુઓ ખાલી અમારા ગામના. તમને શું લાગે છે કે જ્યાં રોડ રસ્તા અને જ્યાં વિકાસ છે, અને આજે મોદી સરકાર કહે છે કે ગામનો વિકાસ કરશું, સિટીનો વિકાસ કરશું, ને આ ટેકનોલોજી લાવશું, ને આ ટેકનોલોજી લાવશું, શું તમને શું લાગે છે કે આજે ગ્રામનો વિકાસ કરશે? ગામના જે સરપંચ હોય એ ગામનો શું વિકાસ કરે છે? શું લાગે છે તમને? જરા તમારી રાય તો જરા કોમેન્ટમાં મને કહેજો નહીં. બાકી મિત્રો અત્યારે જે રસ્તો છે ને, અત્યારે જે અમારા બોરડાથી લઈને ઊંચા કોરડા જવાનો રસ્તો, એમાં મિત્રો સમથિંગ અડધી કલાકનો રસ્તો છે ને, ત્યાં વાર લાગે છે 1 કલાકથી લઈને 1.5 કલાક સુધીનો રસ્તો લાગે છે.
હાવ રસ્તો બેકારના પેટનો થઈ ગયો છે મિત્રો. ન બોલું તો પણ મને બોલાવરાવે છે. આ અમારા ગામનો વિકાસ છે મિત્રો. તો અહીંના સરપંચો અથવા જે મહાનુભૂતિઓ હોય, તમને શું લાગે છે કે આ જે ગામના સરપંચો હોય છે, કોઈ પણ ગામના હોઈ શકે, શું ગામનો વિકાસ થતો હોય તો હું અટકાવવાની જરૂર છે? જો તમારાથી ન થતું હોય ને, તમારાથી રોડનો વિકાસ કે ગામનો વિકાસ ન થતો હોય ને, તો દિવસે ને દિવસે રાજીનામા આપી દેવાય અને ઘરે જઈને સૂઈ જવાય શાંતિથી. બાકી હું એ સજેસ્ટ કરું કે આપણું ભારત છે, આપણો દેશ છે અને આપણા ગામનો વિકાસ તો જલ્દી થકે બોડાથી લઈને ડાઠાઓ રસ્તો છે કમ્પ્લીટ કરાવો અને ડાઠાથી લઈને ઊંચા કોડાઓ રસ્તો સારા વિકાસ થાય ને સારો રસ્તો બનાવરાવો, એ જ મારી રાય છે મિત્રો. વાત રહે આપણી કે 1 લાખથી લઈને 1.5 લાખ વચ્ચે શું આવે, તો ચાલો આપણે આપણા મેડમને ફોન કરીએ અને એમની પાસેથી પણ થોડી ઘણી પૂછીએ કે એ શું કહેવા માગે છે, કારણ કે એમને પણ ખબર નથી. તો ચાલો આપણે એને ફોન કરીએ અને એમની જોડે વાતચીત કરીને શું કહેવા માગે છે. આપણે છે ને મેડમને ફોન કરી દીધો છે અને આપણો જે અત્યારે વિડીયો શૂટિંગ થાય છે ને એના બદલે આપણી પાસે બીજો મોબાઈલ છે નાનો, તો આમાં હમણાં ફોન આવશે મેડમનો અને આજે આપણે છે ને એને પણ પૂછવાનું છે શું આવી શકે છે. ચાલો જાણીએ એની પાસેથી. જો ફોન આવી ગયો, નામ લેતા હશે ફોન આવી ગયો. મેં કીધું એક સ્પેશિયલ સરપ્રાઈઝ છે અને આપણે એમાં એમ છે કે કાલે છે ને એક વસ્તુ લાવવાની છે સ્પેશિયલ 1 લાખથી લઈને 1.5 લાખની વચ્ચે. તો તમારે એનું નામ કહેવાનું છે. હવે કયું નામ છે ને શું વસ્તુ લાવી શકો, જેમાં કોઈ પણ વસ્તુ આવી શકે, તો નામ ખાલી મને દેવાનું છે. સાંભળજો ભાઈ શું કહે અવાજ, બોલો. ગાડી લાવવાની છે. હા, હપ્તાની ફરશે ને એટલે એ ન આવી ગઈ. ગાય લાવવાની છે. હા, એ પણ શક્ય છે નહીં. ગાયને શું કરવી, ખાવી? એક્ટિવા મારે આપણી પાસે સ્પ્લેન્ડર છે. આપણે સ્પ્લેન્ડર દોડી જાય ગમે ત્યાં, વી જાય ગમે ત્યાં, ભાવનગરે પૂગી જાય. એક્ટિવા આપણે તમારા માટે નથી લેવાય. પ્લેટિના? નહીં ખોટું. આઈફોન લેવો છે. આઈફોન તો 1.5 લાખનો ને કે દોરી આવી એવું લાગે તો 1.5 લાખનો દોરી આવી એમ. મિત્રો આપણે છે ને ગામડેથી નીકળીને ડાયરેક્ટ છે ને આપણી વાડીએ પાછા ફરીથી વી આવ્યા છીએ અને મિત્રો અત્યારે સમથિંગ 8 વાગી ગયા છે. અને મિત્રો તમને વાત કરું ને, જે આપણે વસ્તુ લાવવાના છીએ ને, તો કાલ તો તમને કાલના વિડીયોમાં તો બધી જ વસ્તુ ખબર પડી હશે, પણ આજે હું તમને થોડીક છે ને થોડુંક તમારા પ્રમાણે તમને થોડુંક સજેશન આપી દઉં કે આપણે શું વસ્તુ લાવીએ છીએ. હું તમને બે નામ કોઈ પણ કહીશ, એમાંથી બેમાંથી કોઈ પણ એક વસ્તુ હશે, કારણ કે આખો વિડીયો જોયો છે તો તમને ખબર પડશે અને કાલ તમે વધારે મને ડિટેલમાં લાવીશું. તો હું તમને બે કહું, તમારે બેમાંથી કોઈ પણ એક કોમેન્ટમાં કહેવાનું છે. બુલેટ કે ભેંસ, બુલેટ કે ભેંસ, બુલેટ કે ભેંસ, બુલેટ કે ભેંસ, બુલેટ કે ભેંસ. તો જે તમારા મગજમાં આવતું હોય, જે તમને થોડુંક સજેશન ખબર હોય તો જરા મને કોમેન્ટમાં કહેજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. અને બીજું કે નવા હોય પ્લીઝ આપણા વિડીયોમાં અંદર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને મળીશું હવે કાલે એક નવા ટોપિક અને સ્પેશિયલ તમારા માટે સરપ્રાઈઝ લઈને નવી આવું. હવે શું વસ્તુ છે અને ડિટેલમાં આપણે સમજીશું, ડિટેલમાં વિડીયો આગળ બનાવીશું. તો જોવાનું ભૂલતા નહીં. કાલનો વિડીયો તમારા માટે થોડોક સ્પેશિયલ રહેવાનો છે. તો મળીશું હવે કાલના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.